आप कितनी भी बड़ी गलती क्यों ना कर लो, आप कितनी भी बड़ी चूक क्यों ना कर लो, अगर आप परमेश्वर के साथ चल के काम करना शुरू कर दोगे, वो आपको वापस आपके महानता के रास्ते पे ला देगा। वो परमेश्वर तब मत सोचेगा मैंने बहुत बड़ी गलती कर दी, मैंने बहुत बड़ी भूल कर दी, अब मैं अपनी महानता के रास्ते पे नहीं आ सकता, ओ मैंने गलत व्यक्ति से शादी कर ली, ओ मैंने गलत ये कर लिया। इस ओके, अब सही कर लो, परमेश्वर के साथ चलना शुरू कर दो और परमेश्वर आपको महानता के रास्ते पे वापस ले आए। हार मत मान लीजिए क्योंकि केवल आपने गलती कर दी। इट्स ओके, ये परमेश्वर है, वो बुद्धिमान परमेश्वर। तो परमेश्वर आपको पता है हम कौन सी बेवकूफी करेंगे, हम कौन सी गलती करेंगे, उसके बाद भी वो इतना बुद्धिमान है, इतना शक्तिशाली है कि वो हमें महान बना सकता है। हालेलुया। પ્રેઝ લોર્ડ બોલી શકો છો મહિમા મહિમા. અમે ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે, તમારા જ્ઞાન માટે, તમારી સમજ માટે. ધન્યવાદ તમારા આત્માની ઉપસ્થિતિ માટે અમારા જીવનોમાં. ધન્યવાદ લખેલા વચન બાઇબલ માટે. ધન્યવાદ આપે છે પ્રભુ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. એ સેવા જે તમે અમારા હાથમાં સોંપી છે, ધન્યવાદ આપે છે પ્રભુ. આ સમય છે જે તમે અમને આપ્યો છે, જેથી અમે તમારા વચનો દ્વારા શીખીએ અને આગળ વધીએ. અમે કહીએ છીએ પ્રભુ અમારી સમજની આંખો ખુલ્લી છે અને અમે આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રીઝ લોર્ડ. બેસી શકો છો તમે. વાવ. અને સ્માઇલ આપીને સ્વાગત કરી શકો છો. કહો સ્વાગત છે તમારું. પરમેશ્વરે આપણને ઘણું બધું આપ્યું છે. કોઈ કહી શકે છે કે ઓ પાછળ તમે જ્યારે શરૂઆત કરો છો આ લાઈનથી શું કામ કરો છો? કેમ કે પરમેશ્વરે ઘણું બધું આપ્યું છે અને આપણે એના વિષયમાં જેટલી પણ વાત કરીએ ઓછું છે. ઘણા લોકોને નથી ખબર પરમેશ્વરે તેમને ઘણું બધું આપ્યું છે, એટલા માટે તેઓ પોતાના જીવનમાં સંઘર્ષ કરે છે ઘણું બધું પામવા માટે, જે કે તેમને પહેલેથી આપી દેવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. તો ઘણું જરૂરી છે કે તમે શોધો કે પરમેશ્વરે તમને શું આપ્યું છે, અને જ્યારે તમે શોધી લેશો તો ત્યારે તમે પરમેશ્વરના એ પ્રેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. હાલેલુયા. કે પરમેશ્વર આપણને કેટલો પ્રેમ કરે છે. પરમેશ્વરે આપણી માટે કેટલી સુંદર યોજનાઓ બનાવી છે. હાલેલુયા. બોલો, પરમેશ્વરે મારી માટે સુંદર યોજનાઓ બનાવી છે. પણ હોઈ શકે છે કે કેટલાક લોકો એક અલગ પ્રકારના બેકગ્રાઉન્ડથી આવ્યા હોય અને એમની માટે જે વિચાર છે એ બરાબર ન હોય. ઘણીવાર ઘણા ઓછા લોકો છે જે વિશ્વમાં મોટા બનવાની યોજના બનાવે છે. વિચાર કરીને જો આપણા દેશમાં 1.5 અરબ લોકો છે અને આ 1.5 અરબ લોકોમાં કેટલા લોકો છે જે પ્રધાનમંત્રી બનવાની યોજના બનાવે છે? કેટલા લોકો છે? આ તમને જણાવશે કે જનરલી લોકો મોટું વિચારતા નથી. જનરલી લોકો પાસે પોતાના ભવિષ્યને લઈને વધુ આશા નથી હોતી. જનરલી લોકો પોતાને મહત્વપૂર્ણ સમજતા નથી. જનરલી લોકોને નથી લાગતું કે તેઓ કંઈ મોટું કરી શકે છે. આ વિચાર સામાન્ય રીતે લોકોમાં નથી, અને આ જ કારણ છે કે એવું કહેવામાં આવે છે 1% લોકો દુનિયાના 99% દુનિયાના પૈસાનો આનંદ ઉઠાવે છે. કેમ કેવળ 1% લોકો છે જે પોતાના ભવિષ્યને લઈને ઉત્સાહિત છે. અને કારણ એ છે કે જે બેકગ્રાઉન્ડથી તેઓ આવ્યા છે એમને એવું લાગે છે કે હું ઘણા ગરીબ પરિવારમાંથી આવ્યો છું, હું કદાચ એટલો અમીર નથી બની શકતો, હું આટલો ભણેલો નથી, મને મૂકી દો પાસ્ટર, નથી થતું, તમે મને કહી રહ્યા કે સેલમાં 1000 થઈ જાય, મારાથી આ નહીં થાય. કેમ કે તેઓ સતત એ બેકગ્રાઉન્ડને જોઈ રહ્યા છે
એ બેકગ્રાઉન્ડ વિશે વિચારી રહ્યા છે, એ ભૂમિ વિશે વિચારી રહ્યા છે જ્યાંથી તેઓ આવ્યા છે. સતત તેમનું અવલોકન, તેમનું ધ્યાન એ પરિસ્થિતિઓ ઉપર છે જે પરિસ્થિતિઓમાં તેઓ જીવી રહ્યા છે. અને જો તમે પરમેશ્વરના વચન દ્વારા સત્યને ગ્રહણ કરી લેશો તો એનાથી ફરક નહીં પડે કે તમે ક્યાંથી આવ્યા છો અને તમે કેટલો કષ્ટ ઉઠાવ્યો છે. તમે મહાન બની શકો છો અને મહાન કામો કરી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહું, મહાનતા માટે બોલાવવામાં આવ્યો છું. અને આ કેવળ એક સ્ટેટમેન્ટ નથી, આ કેવળ એક સ્ટેટમેન્ટ નથી. જાણો કે કેટલી જગ્યાએ તમને બોલાવવામાં આવે છે કે તમે મહાનતા માટે બોલાવવામાં આવ્યા છે. શું તમારા ઘરમાં સવારે ઉઠીને લોકો કહી રહ્યા હતા કે હું મહાનતા માટે બોલાવવામાં આવ્યો છું? શું જે ઓફિસમાં તમે જાઓ છો ત્યાં તમને કહેવામાં આવે છે કે તમે મહાનતા માટે બોલાવવામાં આવ્યા છે? જો તમે પ્રાર્થનાઓ કરો છો ત્યાં તમને કહેવામાં આવે છે કે તમે મહાનતા માટે બોલાવવામાં આવ્યા છો? જે પુસ્તકો તમે વાંચી, શું તેમાં લખ્યું હતું કે તમે મહાનતા માટે બોલાવવામાં આવ્યા છો? કેમ કે તેઓ નથી ઈચ્છતા કે તમે સાચું જોવાનું શરૂ કરી દો. પ્રેઝ ધ લોર્ડ. તો તમારે તમારું મન બનાવવાનું છે કે ભલે હું કોઈ પણ ભૂમિમાંથી કેમ ન આવ્યો હોઉં, ભલે હું ક્યાંથી પણ કેમ ન હોઉં, હવે હું નવો જન્મ્યો છું અને હું સઘળું કરી શકું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ એક વિચારધારા છે તમારી અંદર વિકસિત કરવાની છે. આ વિચારધારા તમારી અંદર વિકસિત કરવાની છે. હાલેલુયા. આ એક નિયમ છે, તમારે જાણવાનો છે. બાઇબલ ઇબ્રાહિમના વિષયમાં જણાવે છે કે પરમેશ્વર ઇબ્રાહિમ પાસે આવ્યા અને તેમણે ઇબ્રાહિમને કહ્યું કે તને એક સંતાન થશે. પણ અબ્રાહમ પોતાની જન્મભૂમિના કારણે, પોતાના બેકગ્રાઉન્ડના કારણે એ આશીષને ગ્રહણ ન કરી શક્યો. અબ્રાહમે કહ્યું, હે પ્રભુ, મારી પત્ની તો વાંઝણી છે, 65 વર્ષની છે, એના ગર્ભમાં હવે તાકાત ક્યાં છે કે બાળક ઉત્પન્ન કરે? ધન્યવાદ, તમે આટલું મોટું સપનું જોયું મારી માટે, હું નોકરથી કામ ચલાવી લઈશ. વિચાર કરીને જો, મહાન અબ્રાહમ, મહાન ઇબ્રાહિમ પણ મોટા કામો કરવા નહોતો માંગતો. તેમણે પણ વિચાર્યું કે જે નોકર છે ઘરમાં એ પૂરતો છે. પરમેશ્વરે મોટું સપનું લાવશે. પરમેશ્વરે કહ્યું, તારાથી એક સંતાન પેદા થશે અને આખું વિશ્વ તેનામાં આશીર્વાદિત પામશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. ત્યાં શું થયું? ઇબ્રાહિમે પરમેશ્વરના નોતરાને સ્વીકાર્યું. પ્રશ્ન એ છે, જ્યારે પરમેશ્વર તમને મહાન જીવન માટે તેડશે તો શું તમે એ મહાનતાના જીવનના નોતરાને સ્વીકારશો? શું તમે એ નોતરાને સ્વીકારશો? જ્યારે તમને કહેશે કે મેં તમને મહાનતા માટે તેડ્યા છે, આ સંદેશ, આ લાઈન તમારી અંદર શું બદલાવ લાવશે? પ્રેઝ ધ લોર્ડ. હું તમારી સહાયતા કરવા માંગુ છું. હું તમને નિયમ બતાવવા માંગુ છું જેનો ઉપયોગ કરીને તમે એ બની શકો છો જે પરમેશ્વર તમને બનાવવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકો સમજે છે? બોલો, હું એ બની શકું છું જો પરમેશ્વર મને બનાવવા માંગે છે. જો આ નિયમને જાણી લઉં, સાંભળી રહ્યો તમે? તો જે નિયમ હું તમને જણાવું છું એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. પણ હું તમારી માટે નિયમ લગાવી નહીં શકું. પ્રેઝ ધ લોર્ડ. તો પણ તમારે આ જ નિયમને લગાવવાનો છે અને તમારી અંદર આ વિચારોને વિકસિત થવા દેવા પડશે જે તમને તમારી મહાનતા માટે ધક્કો મારે. તમારી મહાનતા માટે ધક્કો મારે. તો તમને ખ્યાલ છે તમે તમારી અંદર એવા વિચારોને પેદા કરી શકો છો જે તમારી આંખોમાંથી ઊંઘ ઉડાવી દે. ઘણા લોકો ખોટા વિચારો પેદા કરે છે તાણના, તેમની આંખોમાંથી ઊંઘ ઉડી જાય છે. સાચું છે કે નહીં? પણ તમે સકારાત્મક રૂપે એવા વિચારો પેદા કરી શકો છો, એટલા મોટા સપના પેદા કરી શકો છો જે પરમેશ્વર તમને બતાવશે કે તેમને માનીને તમારા આંખોમાંથી ઊંઘ ઉડી જશે કે તમે એ દર્શનને, એ સપનાને પૂરું કરવા માટે દોડવા લાગશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને એ નિયમ છે, જુઓ અને જીવો. પડોશીને કહો, જુઓ અને જીવો. સાંભળી રહ્યા છો તમે? નિયમ શું છે? જુઓ અને જીવો. સિમ્પલ નિયમ છે પણ ઘણો શક્તિશાળી છે. કેમ કે આપણે જે જોઈએ છે એ આપણે બની જઈએ છીએ. ચલો શરૂઆત કરીએ છીએ ગણનાનું પુસ્તક, તેનો 21મો અધ્યાય અને 4થા વચનથી. ગણનાનું પુસ્તક 21મો અધ્યાય 4થું વચન.
અને તેઓ હોર પર્વતથી શુભ સમુદ્રને માર્ગે એદોમ દેશની હદની બહાર રહીને ચકરાઓ ખાઈને ચાલ્યા. અહીંયા વાત કરી રહ્યા છે ઇસ્રાયેલની સંતાનો જ્યારે તેઓ ઇસ્રાયેલમાંથી બહાર આવ્યા, મિસરમાંથી બહાર આવ્યા, અને તેઓ હોર પર્વતથી શુભ સમુદ્રને માર્ગે એદોમ દેશની હદની બહાર રહીને ચકરાઓ ખાઈને ચાલ્યા. અને રસ્તાની લંબાઈના કારણથી તેઓનો જીવ બહુ અધીરો થયો, કેમ કે જે અંતર હતું મિસર દેશ અને વાચાની ભૂમિ વચ્ચે કેવળ 40 દિવસનું હતું. અને પરમેશ્વર તમને ફેરવીને લઈ ગયા અને 40 વર્ષ લગાયા. અને લોકોનું મન માર્ગના કારણે ઘણું વ્યાકુળ થઈ ગયું, કેમ કે ઘણાનું મન દુનિયાની ચુનૌતીઓ જોઈને વ્યાકુળ થઈ જાય છે, જીવનની મુશ્કેલીઓ જોઈને. તેઓ કહેશે, આટલો સમય કેમ લાગી રહ્યો છે, આવું કેમ થઈ રહ્યું છે. તેમનું મન વ્યાકુળ થઈ જાય છે. એમનું મન પણ વ્યાકુળ હતું કે આટલો સમય કેમ લાગી રહ્યો છે. અને લોકો પરમેશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા. તમને ખ્યાલ છે, જ્યારે લોકોને પરેશાની થાય છે ત્યારે સૌથી પહેલા તેઓ પરમેશ્વરના વિરોધમાં જ વાત કરે છે. પરમેશ્વર તમે મને બીમાર કેમ કર્યો, પરમેશ્વર તમે મારી સાથે આવું કેમ કર્યું. તેઓ આવા જ હતા, સાંસારિક લોકો. તેઓ આત્મિક દિમાગના નહોતા, તેઓ સાંસારિક દિમાગના હતા. અને સાંસારિક દિમાગના લોકો આવા જ હોય છે. જ્યારે કંઈક મુશ્કેલી આવે સૌથી પહેલા તેઓ પરમેશ્વર સાથે લડવાનું શરૂ કરી દે છે. અને આ લોકો પણ એવા જ હતા. બોલો હું એવો નથી. ખુશ થઈને બોલો હું એવો નથી. જો તમે એવા હતા તો તમે કહો છો નહીં, આ ખોટો રસ્તો છે. અને લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છો. વિચાર કરજો, ત્યાં તેણે બહુવચનનો યુઝ કર્યો. તેમણે કહ્યું કે તમે. અહીંયા પ્રશ્ન તો મૂસા સિવાય બીજું કોણ? પરમેશ્વર. ખબર નહીં ચર્ચ વાળા પોતાને શું વિચારે. તમે પરમેશ્વરના વિરોધમાં બોલી રહ્યા છો, કેમ કે ચર્ચ વાળા પરમેશ્વર છે. તેણે કહ્યું કે હું મારું ચર્ચ બનાવીશ. તમે કહેશો કે આ ચર્ચ વાળા પોતાના વિષયમાં શું વિચારે. તમને ખ્યાલ નથી કે તમે કોના વિષયમાં બોલી રહ્યા છો. કેમ કે ચર્ચ વાળા કોણ? ચર્ચ વાળા ઈસુ ખ્રિસ્ત. તો પોતાના શબ્દો પર ધ્યાન આપો, કેમ કે ઘણા લોકો ઘરે બેઠા બેઠા મુસીબત લઈ આવે છે. તો ઘર પર બેઠા બેઠા મુસીબત પેદા કરે છે આ ચર્ચ વાળા. મેં કહ્યું વોટ? હવે ગયા તમે, તમારું થઈ ગયું કલ્યાણ. તમને ખ્યાલ નથી તમે કોના વિરુદ્ધમાં બોલી રહ્યા છો. કેમ કે ચર્ચ વાળા કોણ છે? ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્તે કહ્યું ચર્ચ કોનું છે? મારું છે. હું મારું ચર્ચ બનાવીશ. બોલો ઈસુ ખ્રિસ્ત છે ચર્ચ વાળા. તમને કહો આ લોકો, એ લોકો કોણ છે? ઈસુ ખ્રિસ્ત વાળા. એમની જેમ મૂર્ખ ના બની જાઓ જેઓ કહે છે તમે. સવાલ પ્રશ્ન એ છે કે તમેમાં કોણ હતું? બીજું એક હતો મૂસા, બીજું કોણ થઈ ગયું? પરમેશ્વર. ભલે આ મારો ટોપિક નથી. અને તેઓ લોકો પરમેશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, તમે અમને અરણમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છો? કેમ કે અહીં અન્ન નથી, પાણી નથી, અને અમારા જીવ આ હલકા અન્નથી કંટાળે છે. અને યહોવાએ લોકોમાં આજ્ઞા સર્પ મોકલ્યા અને લોકોને કરડાવ્યા, અને ઇઝરાયલના ઘણા લોકો મરી ગયા. તો જૂના નિયમમાં વાંચીને એવું ના કહેશો લગભગ પ્રભુએ જ સાપ મોકલ્યા હતા. આજે જે રીતે પ્રભુ આપણી સાથે વાત કરે છે અલગ છે. તો અહીંયાથી એવું ના કંઈ ઉઠાવ્યું લાગે છે મેં કંઈક ખોટું કર્યું એટલે સાપ મારા રસ્તામાં આવ્યા. આ બધું ના વિચારતા, બરોબર છે? હાલો, પડોશીને કહો પરમેશ્વર સાપ નથી મોકલતા. એ અલગ સમય હતો, બરાબર છે? અત્યારે અનુગ્રહનો સમય છે. પ્રેઝ ધ લોર્ડ. પણ આપણે સ્ટોરી વાંચી રહ્યા છે. જ્યારે બાઇબલ વાંચો સવારમાં જૂનો નિયમના કરાર વાંચો ને સવારે નવો કરાર વાંચો. તો સવારમાં તમે જૂનો કરાર વાંચશો તો ખબર નહીં મગજમાં કચરો ભરી લેશે. કહેશે કે પ્રભુએ સાપ મોકલ્યા. પ્રભુએ સાપ મોકલ્યો, જૂનો નિયમ કરાર. પ્રેઝ ધ લોર્ડ. અને યહોવાએ લોકોમાં આજ્ઞા સર્પ મોકલ્યા અને લોકોને કરડાવ્યા, અને ઇઝરાયલના ઘણા લોકો મરી ગયા. અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની અને તારી વિરુદ્ધ બોલ્યા છે. આ લોકોમાં એટલી બુદ્ધિ હતી કે તેમને સમજમાં આવી ગયું કે અમે જ કંઈક ગડબડ કરી છે. એમનામાં એટલી બુદ્ધિ હતી. ભલે તેઓ બકવાસ કરી રહ્યા હતા. સાપ કરડ્યો ત્યારે એમને બુદ્ધિ આવી ગઈ. ખબર છે ને, કેટલા લોકોને બુદ્ધિ પડ્યા પછી જ આવે છે. પડ્યા વગર એમને બુદ્ધિ નથી આવતી. તમે એવા ન બની જાઓ કે જ્યાં સુધી બધું ખતમ ના થાય ત્યાં સુધી તમને બુદ્ધિ ના આવે. આમને એવું જ થયું. અને ત્યારે લોકો મૂસા પાસે જઈને કહેવા લાગ્યા, અમે પાપ કર્યું છે. મનુષ્ય બદલાયો નથી, મનુષ્ય આવો છે. પાસ્ટરે કહ્યું, મનુષ્ય જોઈ લો, ઇતિહાસ જોઈ લો. મનુષ્ય પહેલા પણ અહીંયાથી ત્યાં જઈ રહ્યો હતો. મનુષ્ય પહેલા ચાલીને જઈ રહ્યો હતો, પ્લેનથી જઈ રહ્યો છે, પણ જઈ રહ્યો છે.
પહેલા પણ પોતાની જરૂરતો પૂરી કરવા માટે મહેનત કરી રહ્યો હતો, આજે પણ કરી રહ્યો છે. પહેલા 10 રૂપિયાની રોટલી ખાઈ રહ્યો હતો, અત્યારે 5 સ્ટારમાં 500 ની ખાઈ રહ્યો છે, પણ ખાઈ રહ્યો છે. તો મનુષ્ય બદલાયો નથી, મનુષ્ય એવો જ છે. એ જ કારણ છે ઈસુ ખ્રિસ્તે કહ્યું તમારો નવો જન્મ પામવું જરૂરી છે. કેમ કે મનુષ્ય અને તેના ઉદ્દેશ અને જેની પાછળ તે હતો તે આજ સુધી બદલાયો નથી. તે એવો જ હતો, તેવો જ છે ને એવો જ રહેવાનો છે. મનુષ્ય બદલાયો નથી. તો કોઈ કહેશે કે ઓ મનુષ્ય ઘણો બદલાઈ ગયો છે. મનુષ્ય ક્યારે બદલાયો? ઓ જે તે પામવા માંગતો હતો એને પામવા માટેની રીત બદલાઈ ગઈ છે, પણ જે પામવા માંગતો હતો આજે પણ એ જ પામવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. તો કદાચ સ્પીડ બદલાઈ ગઈ છે. કેટલા લોકો છે મારી સાથે? તો એ મનુષ્ય નથી. કહો હું મનુષ્ય નથી. ખુશ થઈને બોલો, આટલી સારી વસ્તુ છે. બોલો હું મનુષ્ય નથી, હું નવો જન્મ્યો છું, હું આત્મિક દિમાગનો છું. તમારે બોલવું પડશે, બરાબર છે? નહીં તો તમારી પાસે જે આવશે કયા વિચાર આવશે? મનુષ્યના વિચાર. જો તમે કહો છો હું સ્ત્રી છું તો તમારી પાસે કયા વિચાર આવશે? સાડી પહેરવાના કે નહીં આવે? પુરુષ જો વિચારે કે હું સ્ત્રી છું એની પાસે સાડી પહેરવાનો વિચાર આવશે? હું પણ સાડી પહેરી લઉં, હું પણ ફ્રોક પહેરી લઉં, હું પણ લિપસ્ટિક લગાવી લઉં, કેમ કે તેણે શું માની લીધું છે કે તે સ્ત્રી છે. જો તમે માની લેશો કે હું પુરુષ છું, કે તમે પુરુષ છો, તમારી પાસે વિચાર કયા આવશે? મનુષ્યવાળા, સંસારિક વિચાર. તો બોલો હું મનુષ્ય નથી, હું આત્મિક દિમાગનો છું. સાંભળી રહ્યો છો તમે? એટલા માટે કહું, જો જૂનો કરાર વાંચો ત્યારે ધ્યાનથી વાંચો. અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું કે અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાની પ્રાર્થના કર કે અમારી પાસે એટલી સા લોકોની બુદ્ધિ આવી ગઈ કે અમે પાપ કર્યું. કે યહોવાને પ્રાર્થના કર કે અમારી પાસેથી સાપોને દૂર કરે. અને મૂસાએ લોકોને માટે પ્રાર્થના કરી. એ જાણતા હતા કે પરમેશ્વર પ્રેમી પરમેશ્વર, પ્રેઝ ધ લોર્ડ. તેઓ જાણતા હતા કે પરમેશ્વર દયાળુ પરમેશ્વર છે. તેમને ખબર તમે ઘણી ગડબડ કરેલી છે. આ પ્રભુ છે, આપણી ગડબડ સંભાળી લે. અને પ્રભુ એવો જ છે, અને પ્રભુ એવો જ છે. તમે કેટલી બી મોટી ભૂલ કેમ ના કરી લો, કેટલી મોટી ચૂક કેમ ના થઈ જાય તમારાથી, જો તમે પરમેશ્વર સાથે ચાલીને કામ કરવાનું શરૂ કરશો, તે તમને ફરીથી તમારા મહાનતાના રસ્તામાં લાવી દેશે. તે પરમેશ્વર છે. તો એવું ના વિચારો કે મેં બહુ મોટી ભૂલ કરી દીધી, મોટી ગલતી થઈ ગઈ મારાથી, હવે હું પોતાના મારા મહાનતાના રસ્તામાં નથી આવી શકતો. ઓ મેં ખોટા વ્યક્તિ સાથે લગ્ન કરી દીધું, મેં ખોટું કરી લીધું. આ ઓકે છે, હવે બરાબર કરી લો, પરમેશ્વર સાથે ચાલવાનું શરૂ કરી દો, અને પરમેશ્વર તમને મહાનતાના રસ્તામાં પાછા લાવી દેશે. સરળ છે આ. તો પોતાની પર હાર ના માની લેશો, કેમ કે તેવળ તમે ભૂલ કરી દીધી, કેમ કે કેવળ તમે કોઈ મોટું કામ કરી દીધું. આ પરમેશ્વર છે, તે બુદ્ધિમાન પરમેશ્વર છે, તે બુદ્ધિમાન પરમેશ્વર છે. તેણે આપણી બધી ભૂલોને એકાઉન્ટમાં લીધી છે. કેટલા લોકોને સમજમાં આવી રહ્યું છે? કેટલા લોકોને ખબર છે જ્યારે બાળક પેદા થાય છે 2-4 ગ્લાસ તો તૂટશે જ? એવું તો પહેલો ગ્લાસ તૂટે તમે બાળકને મારવાનું ચાલુ કરો, તમને ખ્યાલ છે બાળક નાનું છે તો ગ્લાસ તૂટશે. તમને ઓલરેડી એને કાઉન્ટ કરી રાખ્યું છે કે આટલા તો તૂટશે. તો જ્યારે મારા છોકરાએ નાનું તોડ્યું, મેં કીધું પહેલું તૂટ્યો. તો જ્યારે મારા છોકરાએ નાનું તોડ્યું, મેં કીધું પહેલું તૂટ્યો. બીજા દિવસે બીજો તૂટ્યો, મેં કીધું 2 થઈ ગયા. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર તેને ખબર છે કે આપણે કઈ ભૂલો કરીશું, આપણે કઈ ભૂલો કરીશું. એના પછી પણ તે એટલો બુદ્ધિમાન છે, એટલો શક્તિશાળી છે કે તે આપણને મહાન બનાવી શકે છે. હાલેલુયા. આ એ વસ્તુઓ છે જે પરમેશ્વરના વિષયમાં મને ઉત્સાહિત કરે છે કે પ્રભુ મારી ભૂલોના છતાં તમારી અંદર એટલી તાકાત છે કે તમે મને પાછો ખેંચીને મહાનતાના રસ્તા પર મૂકી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું કોનું સાંભળું? કેવળ તમારું સાંભળું. સાચું છે કે નહીં? કોઈ બીજામાં એટલો તાકાત નથી, કોઈ બીજામાં એટલી તાકાત નથી કે તમારી ભૂલો અને મૂર્ખામીના પછી પણ વિચાર કરી. જો મનુષ્ય પાપ કર્યું, આદનની વાડીમાં પરમેશ્વર ન સાંભળ્યું, પરમેશ્વર પ્રબોધકોને મોકલતો રહ્યો, પ્રબોધકોને મોકલતો રહ્યો, તેઓ નબી પ્રબોધકોને મારતા રહ્યા. પરમેશ્વર કહું એક દિવસ હું મારો પુત્ર મોકલું છું અને તમને ખરીદી લઉં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણી ભૂલો, આપણી મૂર્ખતા પરમેશ્વર ન રોકી શકી આપણા જીવનોમાં તેની યોજનાને પૂરી કરવા માટે. પરમેશ્વર છતાં પણ આપણને પોતાની સાથે એકતામાં લાવી દીધા. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર તેને આપણને તેમના વારસ બનાવી દીધા. હાલેલુયા. કદાચ આપણે બનવા નહોતા માંગતા, આપણે તો ભૂલો અને મૂર્ખતા કરીને ખુશ હતા, અને આપણે કહી રહ્યા હતા કે માણસ ભૂલોનો પૂતળો છે, માણસ ભૂલો નહીં કરે તો શું થશે, આજે આયા છે કાલે મરીશું, આપણે એ પ્રકારની બકવાસ કરી રહ્યા હતા. પરમેશ્વર કહ્યું કોઈ વાંધો નહીં, હું તમારી સહાયતા કરું છું મારા પ્રેમમાં. પ્રેઝ ધ લોર્ડ. તો તેઓ જાણતા હતા, તેઓ બધી ભૂલો કર્યા પછી તેઓ જાણતા હતા કે ઈશ્વર ભલો છે, કેમ કે પહેલા પણ ભૂલો કરી ચૂક્યા હતા. તમને ખ્યાલ છે તેઓ પહેલેથી લફડા કરીને આવી રહ્યા હતા, પહેલા પણ ભૂલો કરી હતી તો પણ પ્રભુએ બચાવ્યા હતા. તો તમને ખબર હતી કે પ્રભુ પાસે જઈએ છે, પ્રભુ બચાવી લેશે. અને લોકો મૂસાની પાસે આવીને કહ્યું કે અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ.
યહોવાની પ્રાર્થના કર, તે અમને અમારી પાસેથી સર્પોને દૂર કરે. અને મૂસાએ લોકો માટે પ્રાર્થના કરી. અને યહોવાએ મૂસાને કહ્યું, આ ઇમ્પોર્ટન્ટ છે, આખી વાર્તાનું આ સારાંશ, બાકી બધું મૂકી દેજો. અને યહોવાએ મૂસાને કહ્યું, તું એક આગિયો સર્પ બનાવ ને એક ઝંડા પર તે મૂક. અને એમ થશે કે જે કોઈ દંશાયેલું હોય એ તેને જોઈને જીવતું રહેશે. અને આજ આપણું ટાઇટલ છે, જુઓ અને જીવો. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો, જુઓ અને જીવો. જુઓ અને જીવો. જુઓ અને જીવો. જો તમે બરાબર જોશો તો બરાબર કરશો, અને જો તમે બરાબર કરશો તો તમે જીવશો. તેમને કંઈ પણ કરવાની જરૂર નહોતી. તેમણે કેવળ જોવાનું હતું. વિચાર કરીને જુઓ. તેમણે કંઈ પણ ન બોલ્યું, તેમણે કંઈ નથી કર્યું. તેઓ કેવળ જોઈ રહ્યા હતા અને જીવી રહ્યા હતા. ચલો વચન વાંચે છે, હિબ્રુનું પુસ્તક 12મો અધ્યાય અને 2જું વચન. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. વાવ! તે આપણને જણાવી રહ્યા છે કે આપણે કરવાનું શું છે. તે ઈચ્છે છે, જો તમે ઈચ્છો છો કે આપણે આપણા બેકગ્રાઉન્ડની જેમ ન વિચારીએ, તો આપણે કોની તરફ જોવાનું? ઈસુની તરફ. અને અહીંયા જે શબ્દ છે કે ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, એનો અર્થ છે કે જ્યાં તમે જોઈ રહ્યા હતા ત્યાંથી તમારી નજર હટાવીને ક્યાં લગાવી દો? ઈસુની ઉપર. કેમ કે આપણે કંઈક તો જોઈ રહ્યા હશું. કંઈક તો તમે જોઈ રહ્યા છો. કંઈક તો તમે જોઈ રહ્યા છો. સાચું છે કે નહીં? એ તમને કહે છે કે ત્યાં લક્ષ્ય રાખો. એનો મતલબ છે કે જ્યાં તમે જોઈ રહ્યા હતા ત્યાંથી નજર હટાવીને ઈસુ તરફ નજર લગાવો. તેને ખ્યાલ છે કે જો તમે ઈસુની તરફ જોવાનું શરૂ કરશો, તમે જીવવાનું શરૂ કરી દેશો. તમે સફળ બનવાનું શરૂ કરી દેશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમારું કામ છે ઈસુને જોવો. જ્યારે તમે વાત કરે છે ઈસુને જોવું, તો એનો અર્થ એ નથી કે ઈસુનો ફોટો લગાવીને તમે ઈસુને જોઈ રહ્યા છો. નહીં. હિબ્રુનું પુસ્તક 4થો અધ્યાય અને 12મું વચન. કેમ કે ઈશ્વરનો શબ્દ જીવન, સામર્થ તથા બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે, એટલે સુધી વિધનારો છે, અને હૃદયના વિચારોને અને ભાવનાઓને પારખનાર છે. પ્રેઝ ધ લોર્ડ. તે કહી રહ્યું છે કે પરમેશ્વરનું વચન જીવિત છે અને પ્રબળ છે. તેને ખબર છે કે તમે શું વિચારી રહ્યા હતા. તેને ખબર છે કે તમે વિચારી રહ્યા હતા કે તમે મહાન નથી બની શકતા. એને ખબર છે કે તમે મારું વચન જોતા રહેશો, કે મારું વચન તમારી અંદર જઈને તમારું ઓપરેશન કરીને એ વિચારો તમારી અંદરથી બહાર લાવશે, જે મારા વિચારોને ફિક્સ કરી દેશે. હાલેલુયા. કેવળ પરમેશ્વરના વચન પાસે આ સામર્થ છે. તમને લાગી રહ્યું તો તમે મહાન નથી બની શકતા, તમારી અંદર કોઈ સારું નથી. પરમેશ્વરને ખબર છે. તેને કહ્યું, ઓકે ઓકે, તમે શું કરો? તમારા વચનને જોતા રહો, અને મારું વચન અંદર જશે. કેમ કે મારું વચન શું છે? જીવિત છે અને પ્રબળ છે. કે તે જીવન, સામર્થ અને બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને અને સાંધાને તથા મજ્જાને જુદા પાડે, એટલે સુધી વિનનારો છે, અને હૃદયના વિચારોને અને ભાવનાઓને પારખનાર છે. તેને ખબર છે તમે શું વિચારો છો, અને તે અમારા વિચારોને બદલવા ઈચ્છે છે. એટલા માટે તેણે પોતાનું વચન બનાવ્યું છે, જેથી તેનું વચન તમારી અંદર ઘૂસીને તેનાથી ગરીબીના વિચારો નીકાળીને સમૃદ્ધિના વિચારોને ભરી દે. બીમારીના વિચારો નીકાળીને સાજાપણાના વિચારોને ભરી દે. એ નાના વિચારો નીકાળીને મહાનતાના વિચારો મૂકી દે. હાલેલુયા. પણ તમારું કામ શું છે? જોવું. તમારું કામ શું છે? જોવું. જેથી વચનની આ સેવા તમારી અંદર પૂરી થઈ શકે. ન જુઓ કે તમે ગરીબ પરિવારમાંથી આવ્યા છો. ન જુઓ કે તમે પરેશાનીમાં છો. તમારે શું જોવાનું છે? સત્યને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમારા હાથ ઉઠાવો, અન્ય ભાષામાં બોલો. બોલો અન્ય ભાષાઓમાં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મહિમા. આ સમય છે ભેટ, દશમાંશ, પાર્ટનરશિપ આપવાનો. આનંદ સાથે, આનંદ સાથે. ધન્યવાદ આપે છે પ્રભુ આ ભેટ લાવવાનો અવસર આપવા માટે. આ ભેટ તમારા આત્મા દ્વારા પવિત્ર છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. જેમ આપ્યું છે એની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે. ઓ ધન્યવાદ પ્રભુ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ધન્યવાદ આપે છે. ધન્યવાદ આપે છે પ્રભુ. અમે આ ભેટો ઉપર આશીષોનું આહ્વાન કરી અને બઢોતરીના નિયમને લગાવે છે. તમારા રાજ્યના વિસ્તાર અને સુસમાચારની વૃદ્ધિ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. હાલેલુયા. બોલી શકો છો મહિમા. પ્રેઝ ધ લોર્ડ. જો તમે કદી પણ ઉદ્ધાર ગ્રહણ નથી કર્યો,
જો તમે કદી પણ ખ્રિસ્તને તમારા હૃદયમાં ગ્રહણ નથી કર્યા, જો તમે કદી પણ ખ્રિસ્તના જીવનનો અનુભવ નથી કર્યો, જેના વિશે હું વાત કરી રહ્યો છું, આ તમારો ક્ષણ છે. આ શબ્દોને કહો, હે પ્રભુ પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું તે મર્યો મને બચાવવા માટે. હું વિશ્વાસ કરું છું પરમેશ્વરે તેમને મૃત્યુમાંથી જીવાડ્યા અને તેઓ આજે જીવિત છે. મારા મોંથી અંગીકાર કરું છું કે ઈસુ ખ્રિસ્ત મારા જીવનના પ્રભુ છે. આજના દિવસથી અને તેમનામાં મારા વિશ્વાસ દ્વારા હું ગ્રહણ કરું છું અનંત જીવન મારા હૃદયમાં, મારી આત્મામાં. ધન્યવાદ પ્રભુ, મારી આત્માને બચાવવા માટે. હવે મારી પાસે અનંત જીવન છે. હવે હું પરમેશ્વરની સંતાન છું. હું નવો જન્મ્યો છું. ધન્યવાદ પ્રભુ. તમે આ પ્રાર્થના હમણાં કરી હતી પાસે ખ્રિસ્ત સાથે, તમને અભિનંદન. પરમેશ્વરના કુટુંબમાં તમારું સ્વાગત છે. ઊભા થઈ શકો છો. પ્રભુનો આભાર માનીશું. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરતો રહીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. આનંદ મનાવો, વચન કામ કરે છે. और मैंने आपसे कहा था कि हमारा विशेष रीच आउट वर्ल्ड डे होगा. ये सुनिश्चित करो कि आप उसकी योजना बना रहे हैं. ये कुछ महीनों के बाद है, परंतु इतनी विशाल चीज की प्लानिंग करने के लिए लंबा समय लगता है. हम वास्तविकता संग्रह को लेकर जा रहे हैं पूरे विश्व में. वास्तविकता संग्रह को हर जगह, हर देश में, हर शहर में, हर गांव में, सारी बस्तियों में, ट्रेन्स में, बसेस में, स्कूलों में, हाईवेज पे और बाड़ों में हम परमेश्वर के वचन को हर एक के लिए उपलब्ध करना चाहते हैं. और हम इन्हें दे रहे हैं उनकी भाषा में, वो भाषा जो वो अच्छे से समझते हैं. तो उसकी योजना बनाइए और उसका एक भाग बनिए. इसे समझिए. हम अरबों कॉपीज की बात कर रहे हैं पूरे विश्व में. तो बड़ी योजना बनाइए जितनी आप बना सकते हैं. यही मैं आपसे कहूंगा, इतना बड़ा करिए जितना आप बड़ा कर सकते हैं. कितनी कॉपीज आप स्पॉन्सर कर सकते हैं, कितनी कॉपीज ये आपके ऊपर है. आप चुनिए कितनी कॉपीज आप स्पॉन्सर करने वाले हैं. पर ये सुनिश्चित है कि हम पूरे विश्व में अरबों कॉपीज ले जा रहे हैं. हम 10 अरब से ज्यादा कॉपीज को देख रहे हैं. हमारे पास बच्चों के लिए है, हमारे पास टीनेजर्स के लिए है, हमारे पास वयस्कों के लिए है और हमारे पास ब्रेल वर्जन्स में भी है. ये बहुत ही विशाल होने वाला है. इसमें से आधी कॉपीज हम प्रिंट करने वाले हैं और आधी कॉपीज डिजिटल फॉर्मेट्स में होगी. पर आप जानते हैं कि डिजिटल फॉर्मेट्स हमेशा इससे ज्यादा हो सकते हैं, तो वो ज्यादा मुश्किल नहीं है. पर वो प्रिंट कॉपी है जिसमें ज्यादा समय लगता है. यही कारण है कि हम अभी शुरुआत कर रहे हैं. सुनिश्चित करो कि आप प्रिंट कॉपी में निवेश कर रहे हैं. ये बहुत जरूरी है सुसमाचार प्रचार के लिए, बहुत जरूरी. तो चलिए इसे करते हैं, चलिए इसे करते हैं परमेश्वर के लिए. तो वो 4 महत्वपूर्ण एक्शंस है जो आप आज और हर रोज करते हैं उस महान और महिमामय दिन तक. पहला है, हर रोज प्रार्थना करिए. जुड़िए हमारे साथ 1 बिलियन मिनट्स प्रेयर मार्च में. और यहाँ पर जुड़ने के लिए आप जा सकते हैं 1billionminutes. और हर रोज 15 मिनट प्रार्थना करिए. अपने हर मिनट को विश्व के देशों के लिए और आत्माओं के लिए जोड़ दीजिए. दूसरा, वास्तविकता संग्रह कॉपीज को सारी भाषाओं में और सारी कैटेगरीज में आप स्पॉन्सर करिए. स्पॉन्सर करिए भाषा को, स्ट्रीट डिस्ट्रीब्यूशन को और रीच आउट वर्ल्ड डे को. तीसरा है, जुड़ जाओ.
रीच आउट वर्ल्ड डे की महान वर्कफोर्स का एक सक्रिय भाग बन जाइए। वास्तविकता संग्रह को डिस्ट्रीब्यूट करने के लिए एक मिशनरी बन जाइए और बहुत सारी सेवाओं में आज ही जुड़ जाइए। चौथा है जोड़ो। जैसे आप जुड़े हैं, आप अपने मित्रों को, परिवारों को, सहकर्मियों को, संस्थानों को हमारे साथ पार्टनर बनने के लिए जोड़ देते हैं ताकि हम वास्तविकता को पूरे विश्व में ले जाए। ये है वास्तविकता संग्रह को पृथ्वी के छोर तक ले जाना। रीच आउट वर्ल्ड की और अधिक जानकारी के लिए आप हमें नीचे दिए गए नंबरों पे कॉल कर सकते हैं या विजिट करें www.reachoutworld.org।